ચેપ્ટર 17 મારા સપનામાં આવ્યા હરી. મારા સપનામાં આવ્યા હરી ઉર્મી ગીતના રચયિતા રમેશ પારેખ છે. તેમનો જન્મ 27 નવેમ્બર 1940માં અમરેલીમાં થયો અને મૃત્યુ 17 મે 2006માં થયું. ક્યાં ત્વ, ખડિંગ, સનનન વગેરે એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત તેમણે નાટકો, બાળ સાહિત્યોના સંગ્રહો પણ લખ્યા છે. આ ગીતમાં કવિએ કૃષ્ણના પ્રેમમાં બહાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ કર્યા છે. મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી. સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના શુભા. સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના શુભા. મારા આંસુને લૂછ્યા જરી, મારા આંસુને લૂછ્યા જરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી. આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો છે મેં સંસાર. આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો છે મેં સંસાર. હરી બોલ્યા અરે બાવરી, હરી બોલ્યા અરે બાવરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી. સમજૂતી. પહેલી પંક્તિ. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વહાલી કરી. આ પંક્તિમાં કવિ કહે છે કે આજે મારા સ્વપ્નમાં શ્રી હરિ આવ્યા. તેમણે મને બોલાવી, હિંચકે ઝુલાવી અને પોતાની વહાલી પ્રિયતમા બનાવી. બીજી પંક્તિ. સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના સુબા, મારા આંસુને લૂછ્યા જરી. મારા સ્વપ્નમાં હરિ મારા મનની દ્વારકાના રાજા મારી સામે મંદ મંદ હસતા ઊભા રહ્યા છે. તેમણે મારા આંસુને સહેજ લૂછ્યા. ત્રીજી પંક્તિ. આંધણ મેલ્યા તા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. હરિ બોલ્યા અરે બહાવરી. આ પંક્તિમાં કવિ જણાવે છે કે આ મંગળ પ્રસંગે મેં કંસારનું આંધણ મૂક્યું હતું, પણ એમાં મેં મારું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. આ જોઈ હરિ બોલ્યા અરે ઘેલી.